દાહોદની વુમનિયા ગ્રુપ દ્વારા હોળી નિમિત્તે સતત 12મા વર્ષે પણ ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સમાજના 35 જેટલા મહિલા મંડળે ભાગ લઈ હોળી પર્વના ગીતો સાથે અલગ અલગ કૃતિ રજૂ કરી ઉજવણી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે કે ખૂબ જ ધામધૂમથી તેમજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। વિવિધ મેળાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। હોળી પહેલા જ કેટલાક દિવસો પહેલેથી જ અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે, તેમજ લોકો અંગદાન તરફ પ્રેરાય તે હેતુથી થીમ પણ રજૂ કરવામાં આવી હતી। સામાજિક સમરસતા જળવાય અને હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે, કે જેમાં તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રુપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુતિ કરે છે અને મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। મહિલાઓના કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી અને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, ડીપી ન્યૂઝ। ફૂલોની ફોરમ, ગુલાલની હોળી, ખુશીઓનો તહેવાર છે હોળી। સુંદર મજાના રાધા કૃષ્ણ અને ગોપીઓની ટોળી, જાણે લાગે વૃંદાવનની હોળી, વૃંદાવનની હોળી। વુમનિયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2000 જેટલી બહેનો અહીંયા હાજર રહી છે। 35 અલગ અલગ ગ્રુપોએ ભાગ લીધો છે। આ સંજોગો વસાત 8 માર્ચ અને વુમન્સ ડેનો પણ સમન્વય બન્યો છે, તો તમે બધા જોઈ શકશો કે વુમનિયા ગ્રુપ દ્વારા મહિલાઓના અવેરનેસ માટે હેલ્થ અવેરનેસ, મહિલા સશક્તિકરણ અને અંગદાન મહાદાનની જાગૃતિ લાવવા માટે પણ થીમ કરી છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બધી જ સમાજની બહેનો હર્ષ અને ઉલ્લાસથી આ ફાગ મહોત્સવમાં જોડાઈ છે અને ખૂબ જ મજા કરી છે।